સતલાણા તાલુકાના તખતપુરા રાણપુર માર્ગ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા, સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં. સતલાણા તાલુકાના તખતપુરાથી રાણપુર જવાના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઈ રહેવાથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને પશુપાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ધીટરસામાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. આ માર્ગ પર પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ સ્થિતિ સર્જાય છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ રસ્તાની બંને બાજુએ ખેડૂતો દ્વારા પાળા બાંધી દેવામાં આવ્યા છે અને પાણી જવાનો કુદરતી માર્ગ પૂરી દેવામાં આવ્યો છે, જેના કારણે પાણીનો ભરાવો કાયમી સમસ્યા બન્યો છે. પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકો અને પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ આ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈને અભ્યાસ માટે જવું પડે છે, જેનાથી મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તા પર સામાન્ય રાહદારીઓનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. આ મામલે સ્થાનિક આગેવાને અગાઉ વારંવાર મામલતદારને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બીજી તરફ આ સમસ્યા અંગે સરપંચે જણાવ્યું છે કે સંબંધિત ખેડૂતો સાથે બેઠક યોજીને પાણીનો નિકાલ કરવાનો માર્ગ ટૂંક સમયમાં જ ખુલ્લો કરવામાં આવશે. સ્થાનિક જનતા અને ગ્રામજનોની પ્રબળ માંગ છે કે તંત્ર દ્વારા આ સમસ્યાનું માત્ર ટૂંકા ગાળાનું નહીં પરંતુ કાયમી ધોરણે યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી મુશ્કેલીમાંથી રાહત મળી શકે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. આ અંગે વધુમાં સરપંચશ્રીએ જણાવ્યું હતું કે મારું નામ બારોટ દિનેશકુમાર ઈશ્વરલાલ છે. રાણપુરથી તખતપરાની સીમનો રસ્તો છે પાકો. એમાં જે ભાઈ લવજીભાઈ ચૌધરીના વળોંકમાં, વાલજીભાઈ ચૌધરીના વળોંકમાં ટર્નિંગ છે તો થોડો ખાડો છે તો પાણી ભરાય છે, પણ તેનો નિકાલ થઈ જાય છે તો પાણી આપણે ગરનાળું મૂકેલું જતું રહે છે. પણ એમને બંધ કર્યું હતું એ આજે આપણે સૂચન કરી એમને ખોલાવી દઈએ છીએ એટલે વિન્સનથી નેચું પાણી છે નીકળી જશે અને તો રોડ પાસ થયેલો છે તો મહિના પછી રોડ પાછો આરસીસી થઈ જશે. બારોટ કનુભાઈ ચિમનભાઈ, ગામ રાણપુર, પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સતલાણા. સાહેબ, આ રસ્તો રાણપુર અને તખતપુરાના વચ્ચે છે. અમારું ખેતર અહીંયાથી આ પાણીમાંથી પસાર થઈને અમારે આગળ જવાનું હોય છે, પણ દૂધ દોવા અને ગાયો દોવાને દૂધ દોવા માટે વારંવાર અહીંયા એક્ટિવા પણ ડૂબી જાય એવી પરિસ્થિતિ છે. વારંવાર મામલતદારશ્રીને મેં મૌખિક જાણ કરી હતી, સતલાણા મામલતદારને. તાલીગઢ સેવા સેતુ હતું એ વખતે પણ જાણ કરી હતી, છતાં કોઈ પણ આજ દિવસ સુધી કોઈ આનો ઉકેલ આવતો નથી. તો સત્વરે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પાણીનો પ્રશ્ન તાત્કાલિક હલ થાય તેવો પ્રયાસ કરજો. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.